હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 7 કામ કરે ઈ જીતે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 7 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ નંબર 1. આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? ઓપ્શન જોઈએ. એ. સહિયારી મહેનતનું બળ. બી. મહેનત વગરનું જીવન. સી. માત્ર ઊંચું ભણેલા લોકો. અને ડી. માત્ર કાગળ ઉપરનું કાર્ય. તો એનો સાચો જવાબ આવશે એ. સહિયારી મહેનતનું બળ. આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે. સવાલ નંબર 2. આપણા દેશને કઈ રીતે બદલી શકાય? ઓપ્શન જોઈએ. એ. નદીઓના નીરને બાંધીને. બી. ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને. સી. નદીઓના નીરને વહેતા કરીને. અને ડી. ઉપરના એ અને બી બંને રીતે. તો એનો સાચો જવાબ આવશે ડી. ઉપરના એ અને બી બંને રીતે. એટલે કે આપણા દેશને નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને બદલી શકાય. સવાલ નંબર 3. દુનિયાને કઈ રીતે બદલી શકાય? ઓપ્શન્સ. એ. ખૂબ જ મહેનત કરીને. બી. કામ કર્યા વગર. સી. આરામ કરીને. ડી. છાપાને ભીત ઉપર ચોંટાડીને. તો એનો સાચો જવાબ આવશે એ. ખૂબ જ મહેનત કરીને. દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય. સવાલ નંબર 4. આ કાવ્યમાં ઓપ્શન્સ. આળસનું મહત્ત્વ પ્રગટ થાય છે કે પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે. સી. ખાસ કશું જાણવા મળતું નથી. ડી. ઊંચું ભણેલા લોકોનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો એનો સાચો જવાબ આવશે બી. પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે. આ કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે. હવે સવાલ નંબર 2. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પ્રશ્નો જોઈએ. 1. આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. એનો જવાબ. કામ કરે એ જીતે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું ગીત કાવ્ય છે. ભારત વિશાળ દેશ છે. આટલા મોટા દેશને બદલવો હોય તો આપણે સૌએ સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. મબલખ પાક ઉત્પાદન કરવાનો છે. નદીઓ પર બંધ બાંધીને વીજળી પેદા કરવાની છે. તેમજ નદીઓને જોડીને એના નીર ભારતના દરેક ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ જરૂરી ખેડાણ કરવાનું છે અને ઘર ઘરમાં રેડિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશની જ નહીં સમગ્ર વિશ્વની સિકલ બદલી શકશે. દરેક વ્યક્તિએ મહેનત કરવાની સાથે હૈયાનું ખમીર જાળવી રાખી સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાની છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. સવાલ નંબર 2. મુદ્દાસર નોંધ લખો. કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા. એનો જવાબ. શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે.
પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. પ્રશ્ન 3 કાવ્ય પંક્તિ સમજાવો. કામ કરે ઈ જીતે, આવડો મોટો મલક આપણો, બદલે બીજી કઈ રીતે. ભાવાર્થ લખીએ. જેને સ્વનિર્ભર રહેવું હોય અને સ્વમાન સાથે જીવવું હોય તેણે મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે. ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ શ્રમ કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ આ પંક્તિઓમાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.